જય સ્વામિનારાયણ, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ સત્સંગ સભામાં। તો આજે આપણે ફરીવાર પૂજ્ય જનમંગલ સ્વામીના મુખેથી પૂજ્ય યોગીજી મહારાજના જે જીવનના પ્રસંગો છે, એમનું સરળ જીવન, સાદગીભર્યું જીવન અને ખૂબ ખુશ મિજાજી જીવન જે જીવ્યા એ પ્રસંગો આજે આ પ્રવચનમાં આપણે સાંભળશું। કોઈ પણ માણસ જ્યારે એના ધાર્યથી વિપરીત પરિણામ આવે તો એવી પરિસ્થિતિમાં આપણે શું કરવું એ પણ આ પ્રસંગો થકી આપણે સમજશું। ખૂબ સરસ અને રમૂજી પ્રસંગો સાથે, કોમેડી પ્રસંગો સાથે આજનું આ પ્રવચન છે, એટલે વિડીયો સંપૂર્ણ જોઈ વિડીયો જરૂરથી લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, નીચે જય સ્વામિનારાયણની કમેન્ટ અવશ્યથી કરો। તો ચાલો આજનું આ પ્રવચન શરૂ કરીએ અને માણીએ પૂજ્ય યોગીજી મહારાજના જીવનના પ્રસંગો। જય સ્વામિનારાયણ। જામનગરની અંદર હરિલા કલ્પથોરીની પારાયણ કરી છે અને ત્યાં એક નટવરસિંહ જાયવા ગામના દરબાર, તો નટવરસિંહ દરબાર છે ને એ પોતે પાણીની સેવા કરે। 22 વર્ષનો જુવાન દીકરો, આપણે શંભુસિંહ છે રાજકોટમાં, એના ભાઈ થયા। અમે જાયવા જમતા હતા બાપા સાથે, ત્યારે બાપાએ મને ફોટો દેખાડેલો પ્રમુખ સાહેબ કે આ નટવરસિંહ ધામમાં ગયેલા અને બાપાએ બેઠા કરેલા। તો બાપા તો જામ સાહેબને ત્યાં પધરામણી ગયેલા અને કોઈ કીધું કે બાપા નટવરસિંહ તો ધામમાં ગયા। સ્વામી કે હોય પારાયણમાં તમને સેવા કરતા હતા, જુવાન જો દીકરો એમ કે ધામમાં જાય, કંઈ રોગ નહોતો ને? કે બાપાએ તો ડૉક્ટરો આવી ગયા અને ડૉક્ટરોએ કીધું કે આમાં કાંઈ હવે પ્રાણ નથી અને એની નનામી હોતી બંધાઈ ગઈ છે, હવે તમે પેલો ચાંદલો ને એવું કરી દો, કંઠી પહેરેજો, એટલે એને પારાયણ પહેલાં અગ્નિ સંસ્કાર કરી નાખવાનો છે। બાપા કે કોઈ લઈ ન જાય, હું આવું છું। બાપા હજી તો બધી નજીક આવ્યા ને બાપા કે નટવરસિંહ બેઠા થાઓ, પાણી પીરસવાની સેવા છે તમારે। તો પેલા બેઠા થઈ ગયા અને વર્ષો સુધી રહ્યા। યોગી મારા તો હાલતા હાલતા બધું, તમે અત્તરની દુકાને જાઓ ને તો ખરીદો નહીં ને તો એ સ્મેલ કપડામાં પહેરી જ જાય। ખાલી ઊભા રહ્યો ને તમે પરફ્યુમની દુકાને તો એની સ્મેલ આપણા અંદર પહેરી જાય। એમાં ઈશ્વરીય ને શાંતિ તો છે ને, મોક્ષની અંદર સાડી ઉપરની બધી વસ્તુ આપી યોગી મહારાજ હાલતા હાલતા। શાક લેવા જાય ને કોથમરી મફત આપે, એવું ધાણા। યોગી મહારાજે આ લોકના તો બધા સુખ એમનેમ જ આપ્યા છે બધાને, ગમે તેવો માણસ હોય પણ બાપાને કોઈ માન નહીં। આવું ઈશ્વરીય પ્રતાપ અજ્ઞાની છે ને રે। બાપાનો જ્યારે અમૃત મહોત્સવ ઉજવાણો અને ખેબરભાઈ મુખ્યમંત્રી ગુજરાત રાજ્યના એ આવેલા, આપણે પેલા હતા ને વસોના બકુલભાઈ ને અમીન, બકુભાઈ અમીન એ પણ, અને મહેન્દ્ર બાપુ ને બધા, એ તો બધા સંસદ સભ્યો અને બધું મોટા માથા કહેવાય ચરોતરમાં, એ બધા બાપાને સમર ઢોળે નગરયાત્રામાં। અને ગવર્નર આવેલા ગુજરાત રાજ્યના, અને કહે છે 1 લાખ માણસ ગોંડલમાં આવેલું, યોગી બાપાનો અમૃત મહોત્સવ। અને બાપાનું ટેજ છે ને ઉપર ઢંકાણું જ નહોતું, કારણ કે સવાર સુધી ડેકોરેશન કરવા મળ્યા ને ઉપર અધૂરું રહી ગયું, સભા ચાલુ થઈ ગઈ। અને પેલા ચોખાવાળા શેઠ આવ્યા કે બારદાનવાળા, તે બાપા કે અહીં બેહો, તે સ્વામી એને સિંહાસને અડીને બેહાર્યા, એનો અમૃત મહોત્સવ યોગી બાપાનો। અને ખાલી 20 મિનિટ બાપા બોલ્યા। દુલાકાક ગુજરાત રાજ્યના બહુ મોટા કવિ, એ પહેલી વાર યોગી મહારાજના દર્શન કરવા કોઈની સાથે આવેલા, અને જ્યારે એની વિદાય લીધી કે યોગી બાપાને મારે દર્શન કરીને જવું છે, અને બાપા જ્યારે રસોડામાં જમવા ગયા ને તો ખબર પડી કે સંતો તો ત્યાં સભામાં આવ્યા હતા, એટલે રસોઈનું મોડું થયું છે, એટલે શાક ને બધું સુધારવાનું બાકી છે, અને યુવકો ભાજી તોડતા હતા તાંદળિયાની। તો યોગી બાપા એમને બેસી ગયા લાદી ઉપર, આસન એની ભાજી તોડવા બેસી ગયા। જેનો અમૃત મહોત્સવ ઉજવાય છે, 1 લાખ માણસ આવ્યું છે, મોટા મોટા અધિકારી આવ્યા છે, અને બાપા છોકરા જોડે ગમત કરે ને ભાજી તોડે, એને ખબર જ નથી કે મારું આ થાય છે। લોકમાં છે ને કે વરરાજો થયો હોય ને, પતી ગયા પછી અઠવાડિયું પાણી આમ થોડુંક રહે માણસને, કામ ન કરે, સર્વિસે ન જાય, કે આમ થોડોક લુગડા નવા પહેર કરે, આમ થોડુંક એવું અતડો રહે। પણ યોગી મહારાજ તમે જુઓ, કશું જ નહીં, માન નહીં, મોટપ નહીં, કશું દેખાવ નહીં, કાંઈ નહીં। એટલે બાપાના તો પ્રસંગો એટલા બધા ઈશ્વરીય પ્રતાપના છે। બાપા પોતે શાસ્ત્રીજી મહારાજ છે ને ત્યાં હતા આપણે આણંદમાં, અને બાજુમાં ગાના ગામ છે, એ ગાનાના એક શામળભાઈ આપણા હરિભગત શાસ્ત્રી મહારાજ વખતના, અને શાસ્ત્રી મહારાજ કે આમ્ર ઉત્સવ કરવો છે ને, કેરીઓનો આમ્ર ઉત્સવ એટલે કેરીઓ જમાડવી છે તમને, તો બધા સંતોને લઈને તમે ગાનામાં આવો, ત્યાંથી 3 કિલોમીટર આણંદથી। તે 8-10 સંતો ગયા અને યોગી બાપાને નિર્ગુણ સ્વામી ભેગા। નિર્ગુણ સ્વામી વડતાલના કોઠારી હતા, જેઠા ભગત નામ હતું। શાસ્ત્રીમાંથી ભેગા વડતાલમાંથી નીકળી ગયેલા, અને એ તો પીચ ગામના ચરોતરના પટેલને બોલવામાં બહુ છૂટવાળા હતા। અને યોગી મહારાજ તો એની જોડમાં યોગી બાપા જ રહે, બીજા સંતો જ બીવે। બાપા તો કાંઈ વાંધો નહીં, બાપાને ગમે તેની જોડે યોગી મહારાજ તો બધાને ખુશ જ કરે।
અને એનો છોકરો હતો ને શામળભાઈનો એ એવો થોડો એવો હતો કે આ મારા બાપુજી છે ને એ આ બધા સાધુઓને કેરીઓ ખવડાવી દીધી તે વેચી નાખીએ પેલા બોલાવા આવે ને ક્યાં હું ઘરમાં કેરી જ ન રવા દીધી અને એના ઘર ખાઈને એટલે એક ટોપલીમાં રાખી અને યોગી મહારાજ જે બજારમાં મળે ને એને શું કે શાસ્ત્રીમાં જ આવ્યા છો પ્રસાદ લેવા આવી જજો તમે કે તે 8 જણાને ભેગા કર્યા જે મળે ને ગામમાં મંડળ બધા ભેગા લઈ ગયા આણંદના હરિભક્તોને ભેગા લઈ ગયા અને અવડી તપેલીમાં થોડોક રસ કાઢેલો નિર્ગુણ સ્વામી કે જેને તેને આમંત્રણ દે કરો રસ તો જોવો એ કે 10 જણ ખાઈ લો રસ અને 8 જણને નોતર્યા તમે કંઈક વિવેક તો રાખો યોગી મહારાજ કે એવું હોય તો મારા ભાગનો નહીં ખાવ કે તમારા ભાગનો કઈ બધાને થઈ રહ્યા 8 જણનો છે તમારા ભાગનો 2 ડોલ પણ યોગી મહારાજ એ વખતે પીરસવા માંડ્યા એક ડોયો પીરસે ને એક ડોયો તપેલીમાં ઉમેરાઈ જાય 8 જણ જમ્યા રસ ઓછો થાય નહીં અને એટલો ને એટલો તપેલીમાં વધ્યો ને પછી એના છોકરાએ કંઠી પહેરી અને એને શું કે આ તો બહુ મોટા ગુરુ છે સંત છે પણ યોગી મહારાજ શાસ્ત્રીમાંની હયાતીમાં બહુ જ ઈશ્વર્ય વાપર્યું મેં બાપાને દિલ્હીમાં વાત કરી મેં કીધું બાપા યોગી બાપાના વખતમાં દિલ્હીની જગ્યા ન મળે ને બહુ સારું થયું આપણને 35 વર્ષ તપ કર્યું બાપા કે કેમ મેં કીધું આવું ન બંધાત તો એટલું મોટું સાંજે કેમ ન બંધાત મેં કીધું એ વખતે સંજોગો ક્યાં હતા આપણા કે આવું મોટું બાંધીએ કે બાપા કે તમને શું ખબર યોગી બાપા કોણ હતા યોગી બાપા તો હોનાનું બાંધી હવા હતા કે સ્વામીને બહુ મહિમા યોગી મહારાજ એ કે યોગી મહારાજ બાપાને એવું નહીં કે મેં બાંધ્યું યોગી બાપા ન બાંધીએ કે જે વખતે નહોતું આ તો બધું એમ કર્યું એવું સ્વામીને તો રંજય ન આવે પણ બાપા કે હોનાનું બાંધી એવા હતા યોગી બાપાની ક્યારેક ગોણતા બાપા ન આવવા દે પણ યોગી મહારાજ કાઠિયાવાડના ગામડામાં પોટલા લઈને ફરે સ્વામી કેમ ઋતુની સામે હલ્લી ખુલ્લા પગે હલ્લી ઉનાળામાં શિયાળામાં ટાઢા પાણી નાહીએ ખુલ્લામાં અને બાપા એવા અપવાસ કરે 3 દાડે નિર્જળ અપવાસ હોય બાપાને અને સખત વિરોધ હો બાપાનો વિરોધ એ વખતે એટલો બધો થતો કંથારિયામાં ગયા યોગી મહારાજને એક જીલુભા દરબાર હતા ત્યાં એમનો ત્યાં બાપાનો ઉતારો અને એક રત્નાભાઈ લુવાર હતા કંથારિયામાં એનો જુવાન જો દીકરો ધમમાં ગયો ત્યાં એ તો સત્સંગીનો હતા લુવાર અને બજારમાં રડતો રડતો આવ્યો પછાડીયું ખાઈ માણસ ગાંડો થઈ ગયો રડી રડી અને કીધું કે જીલુભા દરબારને ઘરે ભગવાન આવ્યા છે જા તારા દીકરાને જીવતો કરશે આ કટાક્ષમાં બોલ્યા ઈર્ષ્યામાં બોલ્યા અને પેલો માણસ તો ત્યાં ગયો બાપાને કે મને મારી નાખો કે મારા દીકરાને જીવતો કરો અને યોગી મહારાજની અકારણી એવી દયા આવી અને બાપા એને ઘરે જઈને પાણી છાંટ્યું છોકરા ઉપર અને છોકરો બેઠો થઈ ગયો 65 વર્ષ છોકરો જીવ્યો એનો યોગી મહારાજ છે ને તો એ વખતે તો હાવ કોઈ પૂછતું નહીં યોગી બાપાને જાતે બધું કરે બાપા નાવા જાય ને ગામડામાં ડૉક્ટર સાહેબ નાવા લઈ ગયા અડવાળ ગામમાં તો ડૉક્ટર સાહેબ કે આ તળાવમાં નાવાનું છે એ કે આ તો પીવાનું છે એ કે નાવાનું તળાવ તો બીજું છે આમાં નહીં નાવાનું કે છે એવા હાવ ડોળા પાણી અને કાંઈ સગવડ મળે નહીં ગામડામાં અમે શરૂઆતમાં વિચરણ કરવા ગયા ને તો એક ભાઈ દાળ આપી અમને મગની ફોતરાવાળી એક ચાલ્લામાં થાળીમાં ઘઉંનો લોટ આપ્યો અમે કીધું શાક લાવો ને એ કે આને શાક કહીએ છીએ બીજું કઈ શાક એ દાળને શાક કહીએ છીએ કાંઈ મળે જ નહીં અમે અડવાળેમાં રસોઈ કરીને તો જાંભા બાપુ પૂછે કે સ્વામી હું બનાવો છું હું પાર્ષદમાં હતો ને હરિપ્રકાશ સ્વામી અંદર રસોઈ કરે હું પાટલી વેલણ ધોવા ગયો હું બનાવો છું મેં કીધું ભાખરીને શાક વાહ જલસા કરો છો કે છે ભાખરી શાક ને યોગી બાપા તો ખીચડી બાફીને ખાઈ લેતા કે છે એટલે ભાખરી શાકમાં અત્યારે તે બાપુ હોય તો બીપી વધી જાય ને આ જોવે ને રહોડા આપણા એટલું બધું લેવલ એનું આમ અને હજડ બહુ નિયમવાળા યોગી બાપા બપોરે હુવે નહીં ત્યાં માળા જ કરવાની બહુ બહુ બધા કડક એ વખતે ગામડામાં આજે પણ સૌરાષ્ટ્રમાં બધા નિયમ ધર્મવાળા બહુ બાપા અડવાળમાં ને બધે મહિનો રે મોજી દળમાં અને યોગી મહારાજ એ વખતે એકવાર ગોંડલમાં હતા અને હરિલા કલ્પતરુ ગ્રંથ બહાર પડેલો પેલા શાસ્ત્રી મહારાજનું જીવન છે કે યજ્ઞ પુરુષ કે એવું બહાર પડ્યું અને એની 12 રૂપિયા કિંમત તે ગિરીશભાઈ એક મોરબીના આવ્યા ત્યાં દર્શન કરવા હવે એ તો બહુ જ ગરીબ માણસ અને વર્ષોથી એનું ફેમિલી કે અમને મંદિરોના દર્શન તો કરાવો ગઢડા ગોંડલ સારંગપુર અમે મંદિરો જોયા નથી કે છે એ કે ભાડાની સગવડ હોવી જોઈએ ને બચારો હાવ ગરીબ ભાડું થાય તો આપણે જઈએ ને કે પૈસા ક્યાં છે ઘરમાં તે 2 વર્ષે એને પૈસા કંઈક થોડાક ભેગા થયા તે ગોંડલ પહેલાં આવ્યા યોગી બાપાના દર્શન કર્યા બાપા કે આ નવો ગ્રંથ બહાર પડ્યો તમે ખરીદી લો ગિરીશભાઈ કે મારે નથી ખરીદવો હોય કે
અમારે તો હજી ગોંડલ જાઓ, સારંગપુર જવાનું, ગઢડા જવાનું છે, અમારે પૈસા નથી કે. બાપા કે તમારું નામ શું? કે ગિરીશભાઈ. તે બાપાએ પેન લઈને ગ્રંથ ઉપર નામ લખી નાખ્યું કે હવે તો લેવો જ પડે, તમારું નામ લખાઈ ગયું કે. સેલ્સમેન તો યોગી મહારાજ એવા ને. અને પેલાને પડકારી દીધો અને પાછા શું કે અંબાલાલભાઈ પૈસા આપી દો. પેલા પૈસા ખિસ્સામાં જેટલા રૂપિયા હતા ને મૂળ 12-13 રૂપિયા, તો બસનું ભાડું 1.5-2 રૂપિયા હોય એ જમાના. અને હાવ ખાલી થઈ ગયા, આઠાના નો રાખી સૌ. એટલે બૈરા છોકરા કે કેમ મોઢું પડી ગયું ને શું ચોપડી લઈને આવ્યા છે? એ કે હવે હાલીને જવાનું છે મોરબી કે. શું થયું? એ કે બાપાએ બધું લઈને ચોપડી આપીને પૈસા લઈ લીધા. તે બધા ઉદાસ થઈ ગયા કે માંડ 2 વર્ષે આપણે જાત્રા કરવાની થઈ, એમાંય પાછું આવું થયું. અને બિચાર કેવું લાગે, આપણે અવગુણ આવી જાય ને એવું છે ને. પણ એક મોટરવાળો નથી નીકળ્યો કે હાલો કોઈને સારંગપુર આવવું છે, સત્સંગી હતા. પેલા કે ભાઈ અમારે ગઢડાઈ જવું છું ને સારંગપુર ભાડું જ નથી કે, પણ હું તો સત્સંગી છું અને મારે તો ડીઝલ બળવાનું છે, મફત બેસી જાઉં કે અમારે ગઢડાઈ દર્શન કરાવતો જાઉં તમને. અને એટલો હેત થયું ને તેથી મોરબી મોટર લઈને મૂકી આવ્યો દર્શન કરાવીને. ભાઈ આ યોગી મહારાજ છે. જો શરૂઆતમાં એવું લાગે આપણને કે બાપાએ આમ કર્યું તેમ કર્યું. વલ્લભભાઈ આપણે રાજુલાવાળા છે ને, જેના કીર્તનો ઘણા બધા સાંભળીએ છીએ, એ તો માર્ગી પંથમાં હતા ને ભજનાનંદી બહુ હતા. અને એમની એ કંઠી સ્વામિનારાયણની પહેરી અને ચામડીનો રોગ થયો એને, અસહ્ય પીડા થાય. પેલો બાવો કે મારો દોરો કાઢી નાખ્યો છે ને એટલે તને ચામડીનો રોગ થયો છે ને, હળી હળીને મરી જશે, માટે કંઠી કાઢી નાખ, મારી માફી માગી જા અને મારો દોરો પાછો પહેરી લે તો તને સારું થશે. વલ્લભભાઈ બાપાને વાત કરી, એને તો હજી નિષ્ઠા થઈ નહોતી કે બાપા મારા જૂના ગુરુ છે ને આવું કે છે. બાપા કે બાવો તમારી માફી માગવા આવે કે, આપણે છે ને માફી માગવાની કે, અને એ તમારા છે કંઠ્યું પહેર છે. યોગી મહારાજ આમ મોડી વાત ના કરે. અને બાવો હતો ને એની પત્ની બાવણ હતી ને એને ભૂત વળી ગયો થોડા ટાઈમ પછી. તે બધું છાણ લઈ આવે ને રસોઈમાં નાખે, કચરો નાખે અને હેરાન કરે બાવાને. જે મહિનો થયો ને બાવો ત્રાસી ગયો. વલ્લભભાઈ કે મારી માફી માગી જાય ને કંઠી પહેરી જાય ને તો તને ભૂત નીકળી જાય ત્યારે બૈરે. તે બાવો ને બાવણ બે આવ્યા, વલ્લભભાઈના પગમાં માથા નમાવ્યા, વર્તમાન ધરાઈને કંઠી હોય ને ભૂત નીકળી ગયું. આ તો યોગી મહારાજ છે ને સંકલ્પ કરે ને બધું થવા મળે. યોગી મહારાજના સંકલ્પમાં તાકાત, કેટલી બધી તાકાત. મહાન પુરુષો એમ કે છે મસ્કરીમાં બોલે ને તો વેદ વાક્ય કહેવાય. અને બાપા પોતે ત્યાં એકવાર ગણોતમાં પારાયણ કરતા હતા યોગીજી મહારાજ, અને લાભુભાઈ રાજગુરુ આપણા ગુરુકુળ સંભાળતા ગોંડલનું, મૂળ ભાવનગરના એ લોકો. એ પારાયણનો લાભ લેવા ગયા 3 દાડા. 4થા દાડે નીકળ્યા તો યોગી મહારાજે ભાથું બાંધી દીધું. યોગી મહારાજ છે ને સરભરામાં તો નંબર 1, બહુ સરભરા કરે યોગી મહારાજ. અમે ત્યાં હતા ને અમૃત મહોત્સવમાં મુંબઈ, તો મારે રિસેપ્શન સંભાળવાનું હતું અમૃત મહોત્સવનું. એટલે મિટિંગમાં બધા બેઠા હતા. ડૉક્ટર સ્વામી, જ્ઞાનપ્રિય સ્વામી, બ્રહ્મવિહારી સ્વામી, ઈશ્વરચરણ સ્વામી, ઋષિરા સ્વામી, ઘણા સંતો હતા. અને વાત કરી કે આપણે સરભરામાં શું કરવું, નાસ્તો દેવો કે ન દેવો, શરબત દેવું તો શેનું આપવું શરબત, પછી એને ચિઠ્ઠી લખી દે, ટિકિટ લેવી કે ડાયરેક્ટ અમુક મહેમાનને આપણે આમ તેમ બધી જે બધો નિર્ણય લેવાના હતા, કાચના પ્યાલા રાખવા કે સ્ટીલના રાખવા, શું કરવું. એટલે એમાં જ્ઞાનપ્રિય સ્વામીને કીધું પહેલાં તમે બોલો થોડી વાર. તો એની વાત કરી. એ કે યોગી મહારાજ તો આમ સરભરા કરતા, આવી રીતે કાગળમાં પડીકા વાળીને આપતા, યોગી બાપાએ આવું કર્યું. બ્રહ્મવિહારી સ્વામી કે અહીં પારણને જ બેહારી કે. એ કે આપણે શું કરવાની વાત કરો ને યોગી બાપા શું કામ વચ્ચે લાવો શીખે. એ કરી ગયા. અત્યારે આપણે શું આપવાનું એ વાત કરી દો મુદ્દો. એ કે તમે તો પ્રવચન ચાલુ કર્યું. કે અત્યારે નવા પેઢી હોય ને અને અમુક ગમે નહીં જૂની વાતો બધી, એ તો બધું બસ વાત કામ પતાવી દો શું છે તમારે. અને યોગી મહારાજ તો એવા શાંતિવાળા, અને બેહે તો 2 કલાક બેહે કોકના ઘરે. આજ પેલો મને મળ્યો ને યજ્ઞેશ નાનુભાઈ દેસાઈનો. એ કે મારા પપ્પા મને સુરત લઈ જાય ને તો એ કોકની જોડે સત્સંગ કરાવવા માંડી પડે ને તો 3 કલાક કરે ને મને એવો કંટાળો આવે કે. તો એ કે હાલો ને, એ કે તારે ઘરે જઈને બેસવાનું જ છે ને, તો અહીં બેસને સાંભળને તું. એ કે એટલે આ યુવાન છે અને તમારે આ છે. એટલે હું ત્યાં ગયો ને ધોળકા, તો એક રાજુભાઈ છે કોલેજમાં પ્રોફેસર, એનો છોકરો તો જે 5માં ભણે છે. મને કે ઘરમાં કંટાળો આવે છે, આખો દાડો સલાહ દે કરે છે મારા ઘરમાં મને. એ કે જો હજી તો નાનો છે છોકરો, નવી પેઢી છે ને એને તો બહુ. યોગી મહારાજ યુવકોને પણ મુઠ્ઠીમાં રાખે, એને ખુશ કરે. અને કોલેજ છૂટે ને તો બધા પારાયણનો, કથાનો, બાપાનો લાભ લેવા જ જાય. જુદા પડે ત્યારે ધૂસકે રડે બધા યુવાનો કે બાપાથી જુદા પડવાનું થાય છે. હવે
ઘરે જવાનું મન ન થાય એટલો પ્રેમ યોગી, સગવડ કાંઈ નહીં હોય, યોગી બાપાનો નિર્સ્વાર્થ પ્રેમ બસ. એટલે યોગી મહારાજ પેલા ને ભાથું બાંધી દીધું લાભુભાઈ રાજ, 2 ભાથા આપ્યા. ભાથામાં શું હોય? પૂરી શાક આપે. એ વખતે બધું ફરસાણ ના હોય. પેલા કે બાપા હું તો સાંજે પહોંચી જવાનો છું, 2 ભાથા શું કરવા છે? સ્વામી કે એક બગડે ને તો બીજું કામમાં લાગે. હવે એક હાથે પૂરી તળી હોય એક તાવડામાં તો બગડે જ, 2 બગડે કે નહીં? અને સૂકી ભાજી હોય તો ઉતરી જાય તો 2 ઉતરી જાય. હવે હાંજની ને હવાની જુદી જુદી હોય આમ થાય કે ભાઈ આ બગડે ના તાજી છે. બાપા કે 2 લઈ જાઓ. અને એ છે ને ત્યાં રેલવે સ્ટેશને બેઠા હશે અને બપોર શું કે ભાથું ખાઈ આવો, ભૂખ લાગી છે, વચ્ચે ગાડી બદલવાની હશે. તે એક ભાથું આ બાજુ મૂક્યું ને એક એની આ બાજુ મૂક્યું અને રેલવેનું મશીન નીકળ્યું નાથી. આ ભાથું છોડ્યું પૂરીને શાક, અને રેલવેના મશીને વરાળ એવી કાઢીને અને ઊનું પાણી તે પૂરી શાક બધું પલળી ગયું આ બાજુનું. અને આ બાજુ પછી આડા આવી ગયા હતા, આ બાજુ કોરું રહ્યું હતું. બાપા શું બોલ્યા? એક બગડે તો બીજું કામમાં. આ યોગી મહારાજ જોયે બાપાને એમ કે અહીંથી મશીન નીકળે ને અહીંયા જ વરાળ કાઢશે ને ભાથું એનું બગડવાનું છે. 2 આપ્યા બાપાએ. યોગી મહારાજ છે ને બહુ જ. બાપા તો એકવાર છે ને એક હરિભગત સરોતરના ગયા ને ગોંડલ, એ કે 5 કિલો મગજ શેકી દેજો મને. યોગી મહારાજ કે મારે પંતીથી કરવા જવું જુનાગઢની. એનું કાંઈ નહીં હો, રૂપિયો નહીં, કંઈ ઘી એ કંઈ લાવેલા નહીં કશું. યોગી બાપા તો 3 વાગે ઉઠીને મગજ શેકી દીધો ને ટોપલી બાંધીને પેલા લઈને હાલતા થઈ ગયા. કાંઈ લખાયું નહીં કશું નહીં. 5 કિલો મગજ એ જમાનામાં. તો સંતો કે બાપા આ તો કેવા હરિભગત છે, 1.5 આપ્યું નહીં આપણને, મગજ આપણો લઈને જતા રહ્યા તો. બાપા કે એ ખાશે ને તો કોકડો છે ને બોલશે, આપણું વાંકું નહીં બોલે, ગુણ તો આવશે ને, કાંઈ વાંધો નહીં હરિભક્તો માટે. પોતે બહુ કરકસર કરે અને બાપા તો છે ને અપવાસ જ કરે, અપવાસ કરાવે બધાને. ત્યાં વિવેક સાગર સ્વામીને બધા યુવકમાં ફરે, ડૉક્ટર સ્વામી, મહંત સ્વામી, ત્યાગલો સ્વામી, ઈશ્વરચરણ સ્વામી, આ બધા મોટા સંતો યોગી બાપા ભેગા બહુ ફર્યા. અને મુંબઈથી એક શેઠ આવ્યા, રસપુરીની રસોઈ આપવા આવ્યા. કેરીઓ મુંબઈથી લઈને આવ્યા, હાફૂસ કેરીઓ. અને એ વખતે રસ કઢાવવાનો કોને મશીન નહોતા, મિક્સર કે કાંઈ, એટલે કોથળા બાંધીને કંતાન અને તપેલામાં ઘહવાનું. એ બધું કામ કોણ કરે? સેવાનું યુવકો કરે. આ વિવેક સાગર સ્વામી નહીં બધાય. બાપા કે અપ્પા કરજો. યોગી મારે છે ને હારી રસોઈ હોય ને તારે જ અપવાસ કરાવડા. માંડ માંડ આને સિઝનમાં કેરી ભાળી હોય ને એટલી સરસ કેરીઓ, બાપા ક્યાં અપવાસ કરવા દિવસ સારો છે. 11 ને એવું કંઈ નહોતું, એમનામ જ અપવાસ કરે યોગી મારે. રસ આને કાઢવાનો, પીરસવાય આ લોકોને જવાનું અને ચાખવાનો નહીં. એ કેટલો ભીડો લાગે. એટલે એવું કંઈ કીધું આજ તો ખાવી જ છે કેરીઓ કે રસ. એ કે ગમે તેમ કરીને કંઈક રસ્તો કાઢીએ આપણે. રસ કાઢ્યો ને આમ સુગંધ આવે ને વરાપ આવે ખાવાની. અને ઓફિસમાં ગયા, દાજી બાપુ બેઠા હતા ત્યાં, પેલા શેઠને આજ બેઠેલા મુંબઈવાળા. અને શેઠને શું કીધું કે અમે બધા મુંબઈ જ રહીએ છીએ, કે તમે ક્યાં રહ્યો છો? રસોઈ કોની? તમારી છે કે હા. એ કે પણ અમારા બધાને અપવાસ છે કે, અને એમ બધા સાધુ થવાના છે પાછા. બસ એટલું એક દિવાળી અડાડે ને પછી ધીરે ધીરે હળગે બધું. એ કે તમે સાધુ થવાના આવા યુવકોને મારી રસોઈને તમે અપવાસ કરો? એવું ન હાલ. એ કે અમારે જો બાપા કેમ તો જમાય નગર જમાય નહીં બસ. એટલે શેઠ બાપા ગયા યોગી મહારાજ આગે કે મારી રસોઈ છે ને યુવકોને જમાડવા જ જોશે બાપા. બાપા કે વાંધો નહીં, બપોર જમાડી દઈશું. બાપા સમજી જાય, તરત બધું પામી જાય કે આ એકદમ ક્યાંથી વાત આવી આ બધી ચેનલ. અને બપોરની કથા થઈ, કથા બાપાએ લાંબી કરી, જમ્યા પછીની કથા કરી બાપાએ. અને 1 વાગે યોગી બાપા આરામમાં ગયા ને ત્યારે બધા યુવકોને કે આ તમે જમી લો, બધા જાઓ, આ તો અપવાસ જ કરવાનો. 1 વાગે ભૂખ લાગી હોય ને કેરીના રસની વરાપ, અને દોડા દોડ રહોડામાં ગયા ને તો રસ ખૂટી ગયેલો, બટેટાના શાક ને ભાત હતા. અને યોગી બાપા આરામમાં જતા રહ્યા. યુવકો કે રસ માટે તો અપવાસ તોડાયો. પાછા ગયા રૂમમાં દોડા દોડ હોય કે બાપા તમારી આજ્ઞા છે ને અપવાસ કરી નાખીએ અમે કોઈને કહેશું નહીં. એવું કહેવાય રહ ખૂટી ગયો એટલે અપવાસ કરવો, એવું જ બોલાય નહીં. બાપા કે ના ના, આ શેઠ બાપાને રાજી કરો, એવું હોય કાલે અપવાસ કરી નાખજો, આ તો જમી જ લો. કાલ તો પાછો રહેવા જ ઉભો બીજો 1.5 અપવાસ થયો, રસ તો મળ્યો નહીં પાછો. યોગી બાપા છે ને બધું બેઠું કામ કરે. બાપા છે ને કેરી જમે ને તો પેલા મોટા સ્વામી કે લાવું ઘોળી દઉં. બાપા કે હું મારી મેં તે ઘોળીને ખાઈશ, તમે તમારી ઘોળો. તે ડેટિયા પર અંગૂઠો રાખ્યા વગર એમને દબાવી યોગી મારે. તે ગોટલું ઉછળીને મોટા સ્વામીને ખોળામાં પડ્યું. ધોત્યું બગડ્યું. મોટા સ્વામી કે નકરા અપવાસ કર્યા છે કે કેરી સાખી છે ક્યારે? એ કે ઘોળતા આવડે છે કે નહીં તમને? પછી યોગી મહારાજ છે ને, યોગી મહારાજ હાવ નિર્દોષ એવા નિખાલસ પુરુષ. અને આપણે એના પ્રસંગો વાંચીએ, સાંભળીને જીવન ચરિત્રમાં તમને આનંદ થાય. મોટા પુરુષના બધા ચરિત્ર છે ને નિર્ગુણ હોય, દિવ્ય હોય, નિર્દોષ હોય.
આપણને બધી પ્રેરણાઓ આપે એવા હોય. બાપા એકવાર ત્યાં ગયા આપણે વઢવાણ યોગી મહારાજ, દાજી બાપુ ભેગા હતા. દાજી બાપુ છે ને મિલિટરીમાં મોટા કમાન્ડર હતા અને દરબાર હતા. રિટાયર થયા પછી ગોંડલ મંદિરની સેવામાં રોકાઈ ગયેલા થાળ ભેટમાં. એટલે મિલિટરીમાં કામ કર્યું હોય ને એ બહુ કડક હોય, થોડા ડિસિપ્લિન વાળા હોય. યોગી બાપાને કઈ ડિસિપ્લિન એવું કઈ હોય નહીં. હમણાં એક ભાઈ મળ્યા હતા ને તેની વાત કરી કે સ્વામી મારી મમ્મી છે ને પ્રિન્સિપાલ છે અને ઘરમાં કચકચ બહુ કરે, કારણ કે આખો દાડો છોકરા જોડે કર્યું હોય ને બધું હરખો બેચ બટન ફીણ વાળ હરખા વળ્યા નથી, દફતર મૂક ચોપડી મૂક આમ બધું કચકચ કર્યા જ કરે. તે એ સ્વભાવ એને ઘરમાં આવી ગયો. તે પરણ્યા પછી દીકરીને હોવ ને કે આમ વાસણ મૂક્યા નહીં, વાસણ હરખા ઉડક્યા નહીં, પથ્થરી કરી કચરા પોતા નથી કર્યા, આખો દાડો કચરા. નિહાળમાં તો છોકરા હોય ને તો સમજે, ઘરમાં ઓછા છોકરા છે તો હામાં થાય, એટલે પેલા હામાં પડે કે કચકચ એને તો હાલે નહીં. એટલે અમુક જોજો નોકરી કરતા હોય ને ધંધામાં એના રિએક્શન ઘરમાં આવે. આજે અમે એક જગ્યાએ ગયા હતા આજે, તો એટલા બધા ગરમ થઈ જાય નહીં ભાઈ, ટેન્શન એને હોય બિચારાને, આશય ન હોય કે એની ઉપર ગરમ થાવ, પણ એનું ટેન્શન જ એવું હોય ને કે નાની વાત હોય ને તો પેલાને ઉતારી પાડે બિચારા. અમારી હાજરીમાં તો અમારી હાજરીમાં પણ યોગી મહારાજ ને ગમે તેવા પ્રસંગોમાં કોઈ ટેન્શન નહીં એ નહીં. આપણે બાપાની જન્મજયંતિ હતી સારંગપુર 70મી, ત્યારે બહુ માણસો આવેલું, 5 દિવસનો સમય હતો, યજ્ઞ કર્યો હતો અને એક દાડા બધું સીધું ખલાસ થઈ ગયું. કારણ કે એટલું બધું માણસ આવ્યું ને, અમદાવાદથી ખટારા મોકલીને ફરીને મગાવ્યું સીધું. અને સૌરાષ્ટ્રમાં ખોરાક બહુ બધાનો અને વાટકીઓ બધી ખલાસ થઈ ગઈ. તે બાપાને વાત કરી, બાપા આ લોકો જમી જાય વાંધો પણ વાટકીઓ લેતા જાય છે, કારણ કે સ્ટીલની વાટકી છે ને એ તો 200-500 ઓછી થાય ખબર ન પડે, 5000 વાટકીઓ ઓછી થાય ને ત્યારે ખબર પડે 1.5 લાખ માણસની રસોઈ. હવે એટલી બધી વાટકીઓ હોય પછી બાપા કે શું કરો છો? એ કે અમી છે ને દાળ આપવાની જ બંધ કરી દીધી. બાપા કે એવું નહીં કરવાનું. બાપા હસી પડે કે વાટકીઓ લઈ જાય છે બધા. એ કે બાપા કે સ્વામી કે ડાયરેક્ટ ભાતમાં દાળ રેડો તમે, પણ દાળ વગર કેવી રીતે ભાત ખાય બિચારા? કે વાટકીઓ લઈ જાય ડાયરેક્ટ દાળ રેડવી, પણ એવું નહીં કે બધા આ ચોરી કરી જાય ને કાંઈ જમાડવા નથી ને આમ તેમને. પણ યોગી મહારાજને જેમ જ પ્રમુખ સ્વામી મહારાજ બહુ માણસો જમે ને એમાં ખુશ થાય, સારું જમાડે એમાં રાજી થાય બાપા. ત્યાં અમારે દિવ્ય સનિધિ પર્વ હતું ગઢડામાં 700 જણાનું. બાપાએ મને બોલાયો, મને ભંડારીને, મને કે બધાને આઈસ્ક્રીમ જમાડવો છે. મેં કીધું સારું સ્વામી. તે બધાને આઈસ્ક્રીમ જમાડ્યો. અમે 3 દિવસની શિબિર હતી, બધા નિર્દેશકો હતા બધા ભેગા. પછી બાપા બીજે દાડે અમને બોલાય પાછા કે આજ આઈસ્ક્રીમ બનાવો. મેં બાપા કાલ તો જમાડી દીધો, બાપા કે ફરીને જમાડવો છે બધાને. પછી સ્વામી કે થશે? મેં કીધું આ બની જશે. મેં ભંડારી કીધું વાંધો નહીં, હું આ પાડું ને પછી તું કે તમે આ પાડી છે, તું બસ આમાં ઇન્વોલ્વ છો ને ભાઈ. એ કે ના બનાવી દઈશું આપણે. પછી સ્વામી કે ક્વોલિટી બનવી જોઈએ આઈસ્ક્રીમ, પાછું રબડું નહીં કે આમ ઉડવું રહી કે સ્વામી કે આમ ટેસ્ટફુલ બનવો જોઈએ, એકદમ કઠણ થવો જોઈએ આઈસ્ક્રીમ. સમય ટૂંકો છે, થઈ જશે? કીધું થઈ જશે બાપા. અને બાપા એક ચમચી સાખ્યો નહીં. 4 વાગે બાપાને કીધું બાપા આઈસ્ક્રીમ તમારે? સ્વામી કે ના ના મેં ગરમી છે ખાવ ને. સ્વામી કે અમારે ઠંડક જ રહેશે અહીં અખંડ, આમ તમારે ગરમી હોય ખાવ કે અમારે જ ખાઓ. સ્વામી ચાખ્યો નહીં, પણ બીજાને જમાડવાનું હોય તો ટેસ્ટફુલ જમાડે. અમારા સંતો જો વિચરણ હોય ને શ્રાવણ મહિનામાં કંઈક ઝાઝા સંતો ભેગા, એકાદા રસોઈ કરવાવાળાને અપાસ હોય ને તો શું કે ધાણા નહીં લાવો, લીલા ધાણાની કંઈ જરૂર નહીં, ટમેટાની અમારે જેવું હાલે, થોડા બટેટા લેવું શાક થઈ જશે હમણાં. કાંઈ એવું કાંઈ બધું જોઈએ એવું કાંઈ નહીં, પણ પોતાને જમવાનું જ શું કે ઠાકોરજીની થાળમાં બધું જોઈએ હો, આવું કંઈ લુખું લુખું નહીં હાલે. પોતાને અપાસ હોય ને એટલે પછી બધું એવું જ હોય. યોગી મહારાજ તો અપાસ ને તો પૂરણપોળી બનાવે, અને એટલું બધું એમને ઠાકોરજી માટે બધા માટે હરિભક્તો માટે હેત જાતે ન પીરસે ને ક્યાંથી સંતોષ ન થાય યોગી મહારાજને. તે સ્વામી વઢવાણ ગયા ને દાસજી બાપુ ભેગા, અને રસ્તામાં નકરી બેનો લોકો આવે બૈરાઓ બધા પાણી ભરી ભરીને. એ વખતે નળ નહીં ઘરે એટલે બધા બહાર ભરવા જાય. તો બાપા કે આ બધા બૈરા આવી બંધ કરો રસ્તામાં. દાસજી બાપુને કે આ તો બધી લાઈનો લાગીને આપણે કેવી રીતે નીકળવું? દાસજી બાપુ કે મારા ઘરે કાંઈ ફોજદારીની દીવાની નથી કે ગામના માણસોનું બંધ કરવું. એ કે તો આપણે મંદિરમાં રહેવું જોઈએ કે આવું જ યોગી બાપા સાંભળાઈ દીધું. અને યોગી બાપા એક બાજુ જઈને માળા કાઢી અને દિવાલ બાજુ મોઢો રાખીને જે માળા ફેરવી ને આખો રસ્તો ક્લિયર થઈ ગયો, એક લેડીઝ નીકળે નહીં. આ યોગી મહારાજે વઢવાણની અંદર આવી રીતે ઈશ્વરી વાપરીને બધાને રોકી રાખ્યા. તો યોગી મહારાજ પોતે એવા ઈશ્વરીય પ્રતાપ અને એમની સાધુતા એનામાં ભગવાન સાંગોપાંગ રહ્યા હતા, પણ છતાંય આખી જિંદગી ગરીબ થઈને રહ્યા છે, દબાઈને રહ્યા છે. સ્વામી આણંદમાં હતા
ત્યારે એક સેવક હતા યોગી મહારાજના, અને બાપાની પથારી ફળિયામ કરી ખુલ્લામાં. બાપા કે મને શરદીનું અંગ છે, ઝાકળ પડે છે અને હળખમ થઈ જાય છે, માટે તમે અંદર પથારી કરો. એ કે પહેલાં તો માટલાના પાણી નાતા અગાશી ઊભા પર શિયાળામાં, અને ગાદી આવે એટલે શરદી થવા મળી, અહીંયા જ હોવું પડશે કે સેવક એવો માથાનો પાછો તે. બાપા કંઈ બોલે નહીં, અને રાત્રે મોડે સુધી ગોષ્ઠી કરી. મહંત સ્વામી કે બાપા હોઈ જાવ ને. બાપા કે પેલા ગુરુ હોઈ જાય ને આપણે સેવક, પછી પથારી અંદર લઈ લેવાની, ઊંઘી જાય પછી, નકર વળશે પાછા આપણને. અને સવારમાં જાગ્યા પહેલાં ફળિયામાં પાથરી દેજો, પાછા વહેલા ઉઠી જવું પડશે, નકર કે અંદર હોઈ ગયા હતા પાછા. આવો તો કોઈ દબાઈને રહે, સેવા કરી હોય કહે, નકર ભાઈ તું બીજું કામ કર, હું મારી રીતે પથારી. સ્વામી કાંઈ નહીં, બધાને મન હાચવે. બાપા આણંદ મંદિરમાં ધ્યાન કરતા હતા ને, તો એક જણે કેળું ખાઈને સાલ યોગી બાપાને માથા પર મૂકી. એવો માણસ હતો. બાપાના જીવન ક્ષેત્રમાં બધા પ્રસંગ છાપેલા જ છે ઈશ્વર સ્વામી. તો બાપાએ આંખું ખોલી નહીં અને કેળાની સાલ લઈને બાજુ મૂકી દીધી. કશું નહીં, કોણ મૂકી ગયું કશું જ નહીં, કાંઈ મનમાં જ નહીં, મોઢા મનનો અણગમ હોય નહીં. આપણે જ ધ્યાન કરતા હોય પણ રહેવાય. ધ્યાનમાં પૂજા બધું પડ્યું રે, હોધવા નીકળી કોણ હતો એ પહેલાં હોતો એને, પછી પૂજા પછી બધો હિસાબ લ્યો એનો પહેલાં. પણ યોગી મહારાજ તો એકદમ નિર્દોષ, અને બાપાનું મમત્વ ગોંડલનું એટલું બધું યોગી બાપાને કે જે હોય ને ગોંડલ ભેગું કરે, એટલે ગમે તેને મનુષ્યભાવ આવે. હા, કારણ કે કાંઈક હોય ને કે ગોંડલ લઈ લો, ગમે તે વિભાગમાં પધરામણી કરે ને પૈસા ગોંડલ જ લઈ જવાના. ગોંડલ મંદિર પૂરું થઈ ગયું તો બેંકમાં પૈસા મૂકે, અને બીજા મંદિરના શિખર અધૂરા હોય, બાંધકામ બાકી હોય, કંઠીઓ હોય ને તો બીજા જઈને માગે. મહંત સ્વામીને ધોત્યા નો અપાવે ગોંડલથી, કે તમને છે ને બોચાસનથી અપાઈશું, ગોંડલના ધોત્યા ન લેવાય તમારે. તે બોચાસન મંદિર આપણું નથી, તે બોચાસનથી ધોત્યા લેવડાવ્યો, કે જોવો ને આ બિચારાને ધોત્યા સળી ગયા, આપણને બે ધોત્યા આપ્યા. યોગી બાપા કે પહેરશો નહીં તમે, આટલા જ રહ્યા. પાછા જૂના ધોત્યા દેખાડે, જો ધોત્યા ફાટી ત્યાંથી બે લે પાછા, એ બધું ગોંડલ જમા કરાવે પાછા. અથવા તો મમત્વ તો કેટલું મમત્વ કહેવાય. તે પેલા અક્ષર સ્વામી છે ને, એને મનમાં બહુ ફીસી ચડી સાસરીબાદ વખતના. એ કે યોગી મહારાજ હું સમજ્યા, બધું ગોંડલ ભેગું કરે છે. યોગી બાપાને ટડકાવ્યા, કડક શબ્દોમાં કહી દીધું કે લોકોને મમત્વ છોડાવો, તમને છૂટતું નથી કે છે, આમ તેમ. અને શાસ્ત્રીજી મહારાજે રાત્રે એને દર્શન આપ્યા અક્ષર સ્વામીને. 51 અપવાસનું પ્રાયશ્ચિત આપ્યું. 51 અપવાસ કરજો હોય કે, નકર તમારા જીવનો નાશ થઈ જશે. યોગી બાપાનું અપમાન કર્યું છે. યોગી બાપાને મમત્વ કોઈનું નથી, ભગવાનનું જ છે કે. શાસ્ત્રીમાં જ દર્શન દઈને આવું કરી. પણ એ વખતે યોગી બાપાને આવું કંઈક હોય ને તો કોકને એવું થઈ જતું. આપણે આચાર્ય સ્વામી ઓળખે છે ને, ઈશ્વરભાઈ માસ્તર પોવડાના, એ ત્યાં કંપાલા ને યુગાન્ડા, કંપાલા રહેતા. અમે બહુ એનો સમાગમ કર્યો છે. લોકો બોલે ને એટલો ફાસ્ટ કોઈ બોલી ન હોય કે બોલવો હોય તોય, એવો આપણે સમજાય જ નહીં કાંઈ. તે યોગી બાપા કે કંપાલા મંદિરના કળશની સેવા કરો તમે ઈશ્વરભાઈ. માસ્તરની નોકરી કરેલી, એટલે ગણતરી વાળું હોય, બધું દાખલા ગણતા હોય, એટલે પૈસા ગણે, એટલે છૂટવું બહુ ભારે. અને એના મનમાં છું કે આ યોગી મહારાજ છે ને, જમીનના પૈસા મારે કેટલી લીધા, બાંધકામના લીધા, પછી પ્રતિષ્ઠાની રસોઈ મારે કેટલી લીધી, અને પછી કળશની સેવાય મને કહે છે, મને જ ભાળી ગયા છે એવું મનમાં થાય. બહારથી ન બોલે, આમ મહિમાવાળા. અને મનમાં સંકલ્પ થવા પડે, કળશની સેવા કેટલી મારે કેટલી છે, બીજાને ખોજે સારું. અને યોગી મહારાજે રાત્રે આર્યુ પટેલના શાળા એક મહેન્દ્રભાઈને ત્યાંથી 60 માઇલ દૂર દર્શન આપ્યા. રાત્રે 2 વાગે રૂમમાં જાગી ગયા કે તમારે છે ને કળશની સેવા કરવાની છે, અને સવારમાં વહેલાની મોડાની એક્ઝેક્ટ 6 વાગે આવી જજો, બધું લઈને હોવાનું પૈસા જે હોય. અને દર્શન દીધા ને એટલે પેલાને બહુ ઉમળ કર્યો, કહો બાપાએ દર્શન રાત્રે આપીને સેવા માગી. ઘણાને એવું હોય, પ્રમુખ સ્વામી મહારાજ છે ને, એને એક ભાઈ કે મને સપનામાં દર્શન દઈને કહો ને તો મારા દીકરાને સાધુ થવા આપી દો. બાપા કે સપનામાં રાત્રે અંધારામાં ખાડામાં નાખવા લાવે છે, સામે બેસીને તો વાત કરું છું તને હું, પણ એને ન સમજાય. આ પરોક્ષનું બહુ મહિમા હોય માણસને. અને પેલા મહેન્દ્રભાઈ સવારમાં પોરમાં મોટરની ડેકીમાં બધું ભરીને આવ્યા, હોનું પૈસા ને ઉમળકો આખા ઘરને કે ઓ બાપાએ દર્શન દઈને સેવા માગી. અને બાપા મંગળ પ્રવચન કરે 6 વાગે કંપાલા મંદિરમાં. અને પેલા કે બાપા દયા કરીને સેવા માગીને કળશ 2 વાર થાય ને એટલું હોનું લઈ આવ્યો છું, ક્યાં મૂકવાનું, કોને આપવાનું છે, શું વ્યવસ્થા કરવાની. બાપા કે ઈશ્વરભાઈને પૂછવાની વ્યવસ્થા શું કરવાની છે ઈશ્વરભાઈને. ઈશ્વરભાઈ કે બાપા મારે સેવા કરવાની છે ને, કે તમને બહુ ભીડો ન આપે ને, તમે રસોઈ આપી, બાંધકામમાં આપ્યા. એ કે ના બાપા મારે જ કરવી છે. પછી બોલ્યા કે યોગી બાપા તો ગાતરીઓ ખંખેરીને રૂપિયા લાવે એવા પુરુષ છે. એ કે આ તો આપણે સેવા આપે દયા કરીને. તો યોગી મહારાજ છે ને, એ તો ગમે તેને આજ્ઞા કરે ને તો કોઈ કંઈ ના તો પાડે જ નહીં, પણ ગમે તેમાં પ્રવેશ કરીને ગમે તેવું કામ યોગી મહારાજ કઢાવી લે. ડાંગરામાં યોગી બાપા હતા,
અને 15 યુવકો અમદાવાદના સમાગમ કરવા ગયા. અને રાત્રે નીકળ્યા. બાપા કે હવાર નીકળજો. એ કે ના બાપા, હવારે અમારે પછી પોગી જાય ને તો નોકરી શરૂ થાય, દુકાન. બાપા કે હવારે જાઓ, ભૂલા ભૂલા પડો. એ કે ના, નહીં પડીએ, મેં આવ્યા એ રસ્તે જતા રહીશું. તો બાપા કે હારું, હુઈ જાવ તમે. બાપાએ ના પડી. તો બાપા હુઈ ગયા ને પછી પેલા હાલવા મળ્યા કે બાપા હુઈ ગયા ને હાલો નીકળી જઈએ. ડાંગરા એવું ગામ છે ને કે ભલભલા ભૂલા પડે છે ને. પ્રમુખ સ્વામી મહારાજ આખી દુનિયાના રસ્તાના જાણકાર છે ને, તો એ 100 વાર ભૂલા પડ્યા છે બાપાએ. એટલે એ ગામ જ એવું છે. જાગર સ્વામીનું સમાધિ સ્થાન છે ડાંગરા. અને યુવકો રાત્રે હાલવાનું શરૂ કર્યું. તે બાપા સવારે તળાવે પેલી કુંડીએ નાવા જતા હતા ને, ત્યાં પેલા યુવકો નદી આવી ને એટલે યુવકોએ પૂછ્યું કે કયું ગામ આવ્યું? એ કે ડાંગરા છે. એ કે ડાંગરા છે તો હાલ્યા છે? એ કે જ્યાંથી હાલ્યા નથી, ગામ ડાંગરા છે. તે યોગી બાપા મળ્યા. યોગી બાપા કે હારું લો, સવારે નીકળ્યા ને તમે? એ કે હું નીકળ્યા અત્યારે, હવા હાન હાલી છે. બાપા કે હારું જો સવારે હાલ્યા? એ કે સવારે નથી હાલ્યા, થાકી ગયા છે. હુઈ રહ્યા હોત તો? બાપાની આજ્ઞા લોપી. ડાંગરામાં છે ને યોગી મારા 3 મહિના રહેલા. કોઈ આવે નહીં હો, કોઈ માણસ જ ન આવે, 3 જણા આવે. અને આખી કેરીની સિઝન પૂરી થઈ અને ત્યાં તો આંબાનું પાંદડું ન મળે હૂકું, હાવ કોરો ભાટ. બટેટાની લાઇટે નહીં, બાથરૂમ નહીં, કશું નહીં, કાંઈ મળે જ નહીં ના. તે યોગી મહારાજ છે ને 3 મહિના રહ્યા ને, એમાં એક નારાયણભાઈ શેઠ રાજકોટના કેરીઓ લઈને યોગી બાપાને જમાડવા આવ્યા કે આપણે આખું ફેમિલી કેરીઓ ખાઈ તો આપણા ગુરુ યોગી મહારાજને રસપુરી સિઝનમાં એકવાર તો જમાડીએ. અને બાપાએ રસ કાઢ્યો, ભજીયા બનાવ્યા, પૂરીઓ બનાવી અને ફુલાવ કઢીને બધું આમ 5 થાળ ગયા. પહેલી વાર રસ આવ્યો, છેલ્લી વાર જે ગણો. અને બાપાએ હજી તો થાળ ગાય, ઠાકોરજી પોઢાડી અને જમવા બેઠા. બપોરે 12:30 વાગે પત્તરમાં રસ લીધો અને ભાવનગરથી કુબેરભાઈ ને બધા, પીતાંબરભાઈ ને બધા 8-10 જણા આવ્યા. બાપા કે જય સ્વામિનારાયણ, બાપા આવી ગયા છે હો, જમવાના છે. શું થાય એ વખતે? યોગી મહારાજ કે ઓહો આવી ગયા, સારું છે આવી ગયા. રસ પત્તરમાં તો ને મોઢે નો અડાડ્યો, તપેલીમાં પાછો રેડી દીધો. પત્તર પાટલા હેઠે હંતાડી દીધું. બાપા કે આજે કાગડા બોલતા હતા, મનસુખ મહેમાન આવશે જ, તમારી રસોઈ તૈયાર છે, આવી જાઓ કે છે યોગી મહારાજ. નગર નો કે દર્શન બર્શન કરો, ટપાલી ન લખી, એમનામાં આવ્યા વાંધો નહીં, દર્શન કરો, હાથ પગ ધોવો, થાક્યા પાક્યા, પછી હમણાં વ્યવસ્થા કરીએ છીએ. ક્યાં જેમ રસ બસ બધું પી જાય ને પછી ખીચડી ચડાવે. પણ યોગી મહારાજને બધું જમાડી દીધું. અને 1:30 વાગે યોગી બાપા ખીચડી બાફીને જમ્યા. આ યોગી મહારાજ હતા. અમથા હરિભક્તો વશ થાય. યોગી મહારાજે સેવાઓ જે કાંઈ કરી છે ને, રાજકોટમાં બાપાનું જ્યારે સન્માન થયું, આફ્રિકાથી આવેલા યોગી મહારાજ, અને બગીમાં નગરયાત્રા નગરપાલિકા તરફથી મોટું સન્માન હતું જાહેર. અને કડિયા હરિભગત હતા ગોવિંદભાઈ કે કોક, એ બાપા આગળ આવ્યા કે બાપા મારા હાળાનો પગ કપાવવાનો છે, એવું ડૉક્ટરો કહે છે, હોસ્પિટલમાં છે, અને એમની ઈચ્છા છે કે બાપાના દર્શન થાય તો સારું. હવે આ બાજુ નગરયાત્રા ચાલુ, બેન્ડ વાજા વાગે, બગી તૈયાર થઈ ગઈ, યોગી બાપા બેહેની રાહ જોવે, હજારો માણસો રોડ ઉપર તૈયાર. તો બાપા કે પછી આવી કે ના ના અત્યારે ડૉક્ટર કહે છે હમણાં ઓપરેશન કરવાનું છે. તો બાપા કે રિક્ષા બોલી લાવો પાછળથી. અને યોગી મારા રિક્ષામાં બેસી ગયા. આ બાજુ ખબર નહીં કોઈને કે યોગી બાપા હમણાં આવશે. હોસ્પિટલમાં જતા રહ્યા. પગે હાથ ફેરવીને શું કીધું ડૉક્ટરને કે અમારા હરિભક્તનો પગ નો કાપશો એ કે. પછી મંદિરે કેવી રીતે આવે, પ્રદક્ષિણા કેવી રીતે ફરે એ કે. પગ કાપવાનો નથી, તમે ચેકઅપ કરો, કાંઈ નહીં હોય, ભગવાન રક્ષા કરશે એ કે. પેલા હરિભગતને ફરીને ચેકઅપ કર્યું, કાંઈ નહીં, દુખાવો બંધ થઈ ગયો, ને હાજે હાલીને આવ્યા પાછા બાપા આગળ. આ યોગી મહારાજ જો બાપા મોડા ગયા તો પેલો કાપી નાખે પગ. આમ તો કપાવાનો જ હતો, પણ બાપાના ઐશ્વર્યથી. અમે લોકો ભાવનગર હતા ને, તે પ્રમુખ સ્વામી મહારાજની જન્મ જયંતિ હતી 83મી ભાવનગર. એ વખતે 30,000 માણસો કે 35,000 માણસો હતું, કે લાખ માણસો એ વખતે નહોતા ભેગા થતા. અને અમે લોકો અઠવાડિયું વહેલા ગયા હતા. તો અમે 2 પધરામણી ગોઠવી, જન્મજયંતિને દાડે જ સવારમાં. આપણે નવા હોય ને, બહુ મહિમા હોય પૈસાવાળાનો, એટલે 2 શેઠિયાને કીધું કે તમને પધરામણી બાપાને કરાવશું. તો કે સારું. બાપાની ગાડી છે ને આખી રાત સંતોય શણગારી, અને એટલી ગાડી ફૂગો અને બધો કળશ ને બધું બાંધ્યું, બધું સંતોને ડ્રાઈવરને બધાય, કે બાપા છે ને એનો જન્મદિવસ છે એટલે આ ગાડીમાં બેસી અને સ્ટેજ ઉપર જાય. અને સ્વામી પૂજા કરી રહ્યા ને ઉકાળા પાણી થઈ ગયા ને પછી મેં કીધું બાપા પધરામણી 2 કરીને જવાનું છો સ્ટેજ ઉપર આપણે જન્મજયંતિમાં. કારણ કે અત્યારે જ નતર ગોઠવી કે હમણાં રાહ જોવે છે, આપણે નીકળવાનું જ છે અત્યારે. સર્વમંગલ સ્વામી કે હા બાપા મોટા માણસો છે. પછી તો બાપા કે પેલા દીપુભાઈ આવ્યા છે ને અમદાવાદવાળા દરબાર, એ જીપ લઈને આવ્યા સ્વામી કે. એની જીપ આગલા બારણે બોલાવી લો, એટલે પાછલા બારણે. હવે જીપ કેવી ખબર, એને દરવાજા નહીં,
હાવ ભંગાર, એની સરકારની હારી હોય. તે સ્વામી જીપમાં બેસી ગયા, વિવેક સાગર સ્વામી, હું ને સર્વમંગળ સ્વામી. પધરામણી કરી, બીજી પધરામણી કરી, ત્યાં સભાનો ટાઈમ થઈ ગયો, એ જીપ લઈને સભામાં ગયા બાપા સીધા ટેજ જગે. અને પેલા ફૂલ ને બધું કરમાઈ ગયું, મોટર બપોર સુધી બધું ભાઈ વીખી નાખ્યું એમને. સ્વામીને એવું નહીં કે જન્મ દિવસે વટ પડવો જોઈએ, આમ કશું માન નહીં, મોટપ નહીં, મોભો નહીં, કશું જ નહીં. એ યોગી બાપાને પણ એવું જ હતું કે પેલાને પગ કાપવાનો હતો, પણ બાપા કે હાલો આપણે સન્માન પછી પહેલાં જઈ આવી. બાપા ગોંડલ આવતા હતા દર્શન કરીને પેલા પાછળ ગૌશાળામાંથી, અને એક વાયર છૂટો પડેલો. હવે એમાં કરંટ ચાલુ, હેવી વાયર મોટો, અંધારું હતું સવારમાં મંગળા પછી. બાપા કે દોડું છે ને પડ્યું, તે બાપાએ વાયર પકડ્યો, કરંટવાળો વાયર ખુલ્લો. અને મધુભાઈ જસાણી છે ને એને બાપાને હાથ પકડેલો છે, ઉડીને દેતો 5 ફૂટ આગા પડ્યા ઉછળીને, કરંટ લાગ્યો હતી. તે બાપા પાછું હેઠો મૂક્યો વાયર ધીરે રહીને, એને કરી ગયા હું છું તમને. હવે યોગી મહારાજને કરંટ ન લાગે તો એને વાયર તો એની પકડ્યો હતો. તો બાપા કે કેમ એકદમ શું થયું કે સ્વામીને ખબર નહીં કે આ કરંટ મને અડ્યા ને એને લાગ્યો તો મને ન લાગે. યોગી મહારાજને તો પ્રતાપ જ એવો હતો. સ્વામી છે ને ત્યાં હતા યોગી મહારાજ આપણે આફ્રિકામાં, અને પ્રમુખ સ્વામી ફ્રીજ ખોલ્યું તો વરાળ નીકળે ને બરફ હોય નહીં. બાપા પૂજા કરતા કરતા ઊભા થઈ ગયા કે ફ્રીજ હળગ્યું, પાણી લાવો, આ કેળા કાઢી લો જલ્દી. પ્રમુખ સ્વામી કે નથી હળગ્યું. એ કે આ ધુમાડા નીકળે છે ને, એ કે આ તો બરફની વરાળ છે, કાંઈ નીકળ, પાણી રાખો ફ્રીજમાં. એ કે પાણીમાંથી જ વરાળ આવે છે કીધું. પ્રભુ યોગી મહારાજ છે ને બહુ જ બધા નિર્દોષ, અને બાપા પોતે ત્યાં કરમસદમાં હતા. અને એક ભાઈને વાત કરી કે કેટલા દીકરા છે, કે 3 છે. યોગી મહારાજ કે 3 દીકરાઓને સાધુ થવા દેવાનો છે. પેલા સાધુ થવાનું બહુ હતું, અત્યારે કોઈને બનાવતા નથી, જેને તેને 50% તો રિજેક્ટ કરી દે. અત્યારે આવ્યા હોય તો પાછા મોકલી દે. અત્યારે મેડિકલમાં એડમિશન લેવું હેલું છે, પણ સાધુ થવાનું એડમિશન ન મળે હવે, એટલું કઠણ છે આપણી સંસ્થામાં. પણ પહેલાં તો યોગી બાપા છે ને ગમે તેને સાસી મહારાજ બનાવતા. સાસીમાં તો નાનો સાધુ બનાવે, અડધી ટિકિટ લેવી પડે રેલવે, પૈસાની ખેંચ બહુ. અને એક સાધુ જતો રહ્યો ને તો પેલા કાશી કાકા હતા આપણે સારંગપુરમાં. સ્વામી કે તો સાધુ થઈ જાય, કે મારે નથી થવું. સ્વામી કે મહિનો જ થાય, નવો મળશે તો તને છૂટો કરશું. આવી રીતે સાધુ કરતા, સાધુ જ થાય નહીં કોઈ. કારણ કે જમવાનું હું મરચું ને રોટલો, અને આખો દાડો મંદિરના પાણા ફેરવાના તડકામાં, કોણ સાધુ થાય? અને રોટલાય પાછા પેલો તાર હોય ને કપડાં સુકવવાનો, એમાં કાણા પાડીને ભરાવી રાખવાના. હેઠે સાસની માટલી હોય, મરચું ખાવાનું, હેઠે ઉંદરડા હોય, ખાઈ જાય રોટલા, કબાડ બબાડ કશું ન હોય ને. અને એવી હાલતમાં યોગી મહારાજ છે ને પેલા ભાઈ કે સાધુ કરવા એક દીકરો આપો ને. બાપા આપું? એ કે સ્વામી કે મોટો આપજો, કામમાં લાગે પાછું. એ કે મોટો તો એન્જિનિયર છે, એ ન આપું. તો બાપા કે બીજા નંબરનો? કે બીજા નંબરનો તો BSc થયો છે, વડોદરામાં નોકરી કરે, પણ નાનો છે ને એ ગાંડો છે, એ આપવું જોઈએ. યોગી મહારાજ કે તો બાપા કે ગાંડો જ ગાંડો. તે પેલા સંતો કે બાપા ગાંડાને એવું છે કે પાંજરા પડશે આવા બધા ભેગા. સ્વામી કે તો પ્રસાદ ખાશે ને ડાયો થઈ જશે. અને બાપા એને દીક્ષા આપી ગાંડાને. સ્વામી પછી ભેગો ફેરવે પાછા એને. અને બાપા રોજ વખાણ કરે ને પ્રસાદ આપે ને. અને સાધુ તમે જાણો છો ને, ઘરે 25 વર્ષે વંશા ન થાય, પણ સાધુમાં 2 વર્ષ રહે ને બધું પામી જાય. એટલી બધી બુદ્ધિ ખીલી જાય ભગવાનના આશીર્વાદથી. તે પેલો ડાયો થઈ ગયો અને બધો કારભાર કરે ને એવો થઈ ગયો. તેને બાપુજીને ખબર પડી કે મારો છોકરો તો ડાયો થઈ ગયો. તે લેવા આવ્યા પાછા. એ કે હવે હાજો થઈ ગયો છે, ડાયો થઈ ગયો છે, તો મને આપી દો પાછો. પેલું નહીં ગાડી ગેરેજમાં રિપેરિંગ થાય પાછી લઈ આવવાની હોય. તો બાપા કે ભગવાનના આશીર્વાદથી હાજો થયો તો રવાજ દો. ના ના, એ બાજી લઈ ગયા પાછો. તો યોગી મહારાજ છે ને એને પાછું એવું, બાપા એકવાર મુંબઈમાં 5 વાર દીક્ષા આપી 3 વર્ષમાં એક જણને. સંતો કે બાપા તો હવા ફેર કરવા આવે છે, કંટાળીને આવે ને પાછું આવે. બાપા કે આપણે શું, આપણે કઈ પગાર દઈશ? 4 મહિના મફત કામ તો કરી દે ને 2 જોડી લુગડા દઈને હું દઈશ આપણે એને? યોગી મહારાજ કે ભલે 4 મહિના મફત આવે છે ને કામ કરે, આપણું કામમાં લાગશે, પછી જતા રહે, ભલે જતા રહે, પછી આવે ત્યારે આપણે લુગડા લોટાનું, એમાં ક્યાં યજ્ઞ કરવાનું હોય છે? યોગી મહારાજ તો બહુ મન મોટું. સ્વામી કે ઘડો પાણી ઢોળાય ને તો આપણે નિયમ આપી જ દેવા, પાણી ક્યાં મોંઘું છે, ફરીને પાણી આપવું, પછી કોક વાર લાગી જાય બાપા કે. તો યોગી મહારાજ વ્યસન મુકાવવા કે શ્રદ્ધા કે કોઈના માટે કાંઈ નહીં બાપાને. કેરિયામાં યોગી બાપા કે ને, કેરિયા આપણે દેવેન્દ્ર સ્વામી છે ને સાંકરી, એનું ગામ કોઠારીનું. અને બાપાને એને માર્યા, જૂના મંદિરના સાધુ હોય, બહુ જ માર્યા યોગી મહારાજે. અને જાળી અથડાવ્યા. અને આ તો એક ઓધવજીભાઈ કરીને આવી ગયા, નગર તો બાપાને પતાવી દે, એટલો ઢોર માર મારેલો. અને બાપા પછી તો બધું વાગ્યું બહુ. અને એક ભાઈ ગાડું કરી આપ્યું. અને બાપા નિંગાળે સ્ટેશને આવ્યા, ત્યાંથી નજીક જ છે નિંગાળ. તો જૂના મંદિરના સાધુ ત્યાં ઉભેલા વહેલા, મારવા જ આવેલા, રહેવું નહોતું એને મંદિરમાં, આપણે કાઢવા. તો મહંત સ્વામીને શું કે યોગી બાપા,
કે પેલા સંતોને પગે લાગી આવો જાઓ. એ કે બાપા આપણે માર્યા થઈ જ છે. સ્વામી કે ભલે નહીં હોય, પગે લાગીને જેસવાણ કરી આવો. આપણે જેસવાણ શું વાંચો છે? તે જેસવાણ કરવા ગયા તો પેલા જેસવાણ ન કરે. એ કે બાપા બોલતા નથી. સ્વામી કે એ ભલે ન બોલે, તમે બોલ્યા કે નહીં, આપણે જેસવાણ થઈ ગયા. કોઈ જાય દુનિયાનો કોઈ માણસ? અને બાપા શું બોલ્યા કે આજ 11 જ છે, જો આપણે કાઢ્યા મારીને તો આપણે મંગળા આરતીના દર્શન છે સારંગપુર. મને કરે આપણે કેરિયમ હોઈ રહ્યા હોત. માર્યા ને એમાંથી યોગીમાં પર ગુણ લે. અને બાપાને એક વાર તો કેડી બહુ દુખતું ને એટલે રોજ માલિશ કરે. કેડે હરગોવિંદભાઈ માસ્તર હતા ને, એ કેડે બાપાને હળવા હાથે માલિશ કરી, નીરગીરીનું તેલ ઘસે. રાત્રે હુવા જાય ને ત્યારે પલંગ ઉપર બેસીને પોછા હાથે ઘસે. એમાં રાજુલાના એક ગોવિંદભાઈ કડિયાને બેઠેલા, રાજુલાના એ કડિયા કામ કરે. એની વાત કરી કે બાપાને તમે રોજ આવી સેવા કરો છો તો મને સેવા કરવા જો ને એક દાડો. એ કે સારું તમે કરો. અને એ તો ગોઠણ વાળીને બેસી ગયા પલંગ ઉપર. હમણાં મટાડી દઉં યોગી બાપાને. અને કડિયા કામ કર્યો ને હાથ કેવા હોય, બળહટ હોય, કાનસ જેવા, પેલા હેમરી જેવા થઈ ગયા, બ્રશ જેવા. સિમેન્ટ કોન્ક્રીટ જોડે કામ કર્યો, વાઢિયા પડેલા અને મળ્યા ઘહવા. તે બાપાની ચામડી કોમળ હતી ને તે ચામડીમાં લોહી નીકળ્યું, છોલાઈ ગયું બધું. અને નીરગીલીનું તેલ હોય ને થોડું કડક હોય, તીખું, અને બાપાને તો બળે તેલ. તો પેલા કે બાપા મારે તમારી સેવા કરવી છે ને આ તો બધું આવું થઈ ગયું. બાપા કે એમાં કંઈ ઊંડા ઘા નથી વાગી ગયા, કાલે મટી જશે, કે કાંઈ ચિંતા નહીં કરો, તમે તો ભાવથી સેવા કરી છે ને હું તમારી ઉપર રાજી છું, લો આશીર્વાદ કે છે. યોગી મહારાજ છે ને નગર ન કે આ સેવા કરી શું કર્યું તમે મને. અને સભામાં કે પાછા જો આને લઈને મને દુખે છે, પેલો મંદિરમાં આવતો બંધ થઈ જાય. પણ યોગી મહારાજ છે ને એ તો બધું ઢાંકી જ દે. ઝેરના ઘૂંટડા જીરવી જાણે, અમૃત સર્વેને પાય. નડિયાદથી એકવાર યોગી મહારાજ ટ્રેનમાં બેઠા. કયા ગામથી? નડિયાદથી અમદાવાદ જતા હતા. અને મેમદાવ સ્ટેશને 3 આઉટસ્ટેન્ડના ટિકિટ ચેક કરી ચડ્યા 3 જણા. બાપાને કે ટિકિટ લાવો. સ્વામી કે આગલા સ્ટેશને દેખાડી દઈશું. પેલા કે ચમત્કાર દેખાડવાના છો? કારણ કે ટિકિટ હતી ને હરિભગત આગળ, એ બધા 3rd ક્લાસ ફર્સ્ટ ક્લાસ બધા ક્લાસ હતા. તે એ બિચારા 3rd ક્લાસમાં બેઠેલા, બધાને પોસાય નહીં ફર્સ્ટ ક્લાસમાં, પૈસા નહોતા યુક્ત આપણે. તો આગલા સ્ટેશને ગાડી ઊભી રહે એટલે બાપા કે આપણે દેખાડી. પણ બાપાએ ખુલાસો ન કર્યા. શું કીધું? આગલા સ્ટેશન દેખાડી દઈશું. તે પેલા વધારે ખીજાણા. અને બાપાનો હાથે પાઘડી બાંધી લે, ખંભે ધાબળો હોય, આમ પેલા સ્ટેશનમાં ફરતા હોય ને કોઈ મહારાજ એવા લાગે, હાવ દેખાવ. તે પેલા ટળકાવે ને બાપા માફી માગે. એટલે પેલા નક્કી થયું ટિકિટ લીધી જ નથી. કે બાવાઓ બધા ફર્સ્ટ ક્લાસમાં કરી ગયા તમે ફરતા. અમદાવાદ સ્ટેશન આવે ને તો પોલીસને પકડાવી દઉં. તે યોગી બાપા કે મહારાજ રક્ષા કરો, સાહેબ દયા કરો કે છે, ભૂલ નહીં. એટલે ભૂલ ક્યાં કરી છે? તમે ટિકિટ તો છે જ. પણ અમદાવાદ આવ્યું ને ક્યાં સુધી ગાળો દીધી પેલા 3 જણાએ. અને અમદાવાદ સ્ટેશને ગુજલાલના નંદા લેવા આવ્યા. આખા ભારતના રેલવેના મિનિસ્ટર, તિલક સાનલો કરેલો, યોગી બાપાના પટ શિષ્ય અને બાપાને ગુરુ માને. રોજ વચનાવતને સ્વામીની વાતો વાંચે, શ્રેષ્ઠા બોલે ને 51 માળા સ્વામિનારાયણની ફેરવી. નંદાજી વડાપ્રધાન થયેલા 2 વાર, કામ ચલાવો. આ છપૈયામાં રેલવે એની નખાવડાવી. તો યોગી માને લેવા આવ્યા એટલે સ્ટેશન માસ્ટર હોય, બધા અધિકારી હોય, હરિભક્તોનો સમૂહ અમદાવાદનો, અને બધું આમ ગાજે રેલવે સ્ટેશન હોય, જય બોલાવે ને હાર પહેરાવે ને બધા દંડવટ કરે ને બાકડા પર ગાલીસો પાછળ બાપા બેહો બધા પગે લાગે ને. અને પેલા ટિકિટ ચેક કરતા હતા ને એને શું કે આ તો નંદાજીના ગુરુ લાગે છે, આ તો આપણી ભૂલ થઈ ગઈ છે, હવે નોકરીમાં જોખમ છે આપણું, આ પકડાવી દેશે, આપણને કંઈક ગુનામાં નાખશે. અને 3 લપાઈને જતા રહેતા હતા ને તો બાપા જોઈ ગયા કે પેલા 3ને બોલાવાય. એટલે પેલા શું કે હવે તો નક્કી જ છું. નંદાજીને કે આને ઓળખો છો? એ કે આને હું નથી ઓળખતો. નંદાજી કે હું નથી ઓળખતો. એ કે આની તો અમારી બહુ જ સેવા કરી છે, ઠેઠ નડિયાદથી અમને હાંચવીને લાવ્યા સ્વામી કે. અને બાપા કે હાર પહેર્યા હતા ને બાપા એને પહેરાવી દીધા ને પ્રસાદનું બોક્સ આપ્યો ને ધબ્બો માર્યો, આ મોટા સાહેબ થઈ જશો તમે. હા યોગી મહારાજ. અને ગયા ને હાથમાં ટિકિટ આપ્યો પ્રસાદના બોક્સની જોડે. પછી ટિકિટ તો આપી જ યોગી બાપાએ કે જો મફત નતો બેઠા, પછી ગેરસમજ ન રહે તમારી. પણ સ્વામી કે મોટા સાહેબ થઈ જશો. મનુષ્યનું કામ છે આ? કોઈ માણસ આવું બોલી શકે? આપણને ગાળ દે ને કહેવાય. પ્રમુખ સ્વામી મહારાજ છે ને લંડનમાં 85માં બેઠા હતા રૂમમાં, હું બાજુમાં બેઠો હતો, અને જે ગાળ્યો દઈ ગયા ગરીબ ભગત, સુવર્ણ તોલાનો દાડે જ બાપાનું અપમાન કર્યું છે પ્રમુખ સ્વામીનું. આટલું મોટું ભવ્ય સન્માન સ્વામીનું થયેલું. 30,000 હરિભક્તો લંડનમાં 85માં સોનાથી જોખ્યા. અને આખું લાઈવ ટીવી ને ત્યાંના વડાપ્રધાન આપણે ત્યાંના કેટલાય ધર્મગુરુઓ, અને બહુ મોટું સન્માન બાપાનું કહેવાય લંડનમાં એ જમાનામાં.
અને 2 કલાક પછી જ પેલો હરિભગત ગમે તેમ બોલી ગયો સ્વામીને. અને જેવો બહાર નીકળ્યા નહીં, સ્વામી મને કહે કે જમાડીને મોકલજો, ઘરે લઈ જવા પ્રસાદ આપજો, પાપડ શેકીને આપજો, હરખી રીતે જમાડજો. છે કોઈ દુનિયાનો માણસ તમારા ઘરે આવીને કોઈ ગાળું દીધા પછી કહેવાય ચા નાસ્તા કર્યો જવા નહીં દે, મેથી પાક આપે? યોગી મહારાજ ને પ્રમુખ સ્વામીની સાધુતા છે ને, એ સાધુતાથી જગત બધું વશ થયું છે. બાપા ત્યાં એકવાર અડવાળમાં હતા યોગી મહારાજ, અને મૂળી મંદિરના મહંત હતા બાલમુકુંદ સ્વામી, જૂના મંદિરના. એ આવ્યા અને બાપાને પેલા જાંબા બાપુને કે ઘઉંના ધર્મદાનું શું છે? એ કે ઘઉંનો ફાળો દર વર્ષે તમને મોકલાવી જ દે છે, હજી ઘઉંને તો પાણી પાવાનું બાકી છે, હજી તો મહિનાની વાર છે, પણ 11 વાગી ગયા છે, તો તમારે જમવાનું શું છે? એટલે યોગી બાપાને પહેલાં પૂછ્યા આવ્યા કે આ લોકો આવ્યા છે, રહોડું એક છે, તો તમારી રસોઈ ભેગી એની રાંધી દેશો? ગામડામાં નાનું મંદિર હોય, જૂના મંદિરના, આપણે 2 ભેગા થઈ ગયા એક મંદિરમાં. યોગી મહારાજ કે એને જે જમવું હોય છે એની રાંધી દેશું, સેવા ક્યાંથી સંતોની આપણને? તો બાપુ કે એ તમારા હાથનું ન ખાય અને એ રસોઈ બનાવે, તમે જમશો? બાપા કે પ્રસાદ ક્યાંથી સંતોના હાથનો? અમારે 2 તૈયારી છે. પછી પહેલાંને પૂછો કે યોગી બાપા રસોઈ કરે તમે જમશો? એ કે બંડિયાના હાથનું ન ખાઈએ અમે. તો કે તમે રસોઈ બનાવો, સંતો નીકળી જાય, એનું ભેગું ભરાઈ જાય, એને રાંધીને અમે ન ખવડાવી. તો બાપુ કે મૂળી જઈને ખાજો, હાજે જાઓ. પણ યોગી મહારાજ એવા સરળ કે કોઈની સેવા કરવી હોય તોય તૈયાર, અને કોક કરે તો બધી રીતે સરળ, એકદમ સરળ યોગી મહારાજ. બાપાને ગાડું જોતું હતું ધર્માદો કરવા, કોઠારી ગાડું નું આપે, બળદ ગાડું, હા, મોટર તો હતી જ નહીં. તે બીજા દાડે યોગી બાપાએ દંડવટ કર્યા કોઠારીને કે દયા કરો ને, બહુ આખું ગામ છે, સામાન છે, તે કોઠારી કે અડધે સુધી મૂકવા આવશે, ઠેઠ નહીં આવે બળદ ગાડાવાળો. અડધે ઉતારીને આવતો રહ્યો પાછો, વાહન મળે નહીં, મોડું થાય. જોડવાળા સંત કે આવું કંઈ ચાલતું હશે, આપણે ઓછા ફરવા જઈએ છીએ કંઈ? બાપા કે કોઠારી તો કેટલા દયાળુ કહેવાય કે અડધે સુધી મૂકી ગયા, નકર ઠેઠથી ટાંટિયા તોડવા પડે. આપણે અડધે જ મૂકી ગયા ને એટલે તો દયાળુ કહેવાય ને. બાપાને છે ને અવગુણ જ નહીં, કોઈનો અવગુણ નહીં. કચ્છની અંદર એક કણકોટ ગામમાં ગયા યોગી મહારાજ, જે જૂના મંદિરમાં દર્શન કરવા ગયા. કણકોટ ગામ છે, ગામડું કચ્છમાં. અને સિંહાસનમાં ઠાકોરજી મૂક્યા, હરિકૃષ્ણ મહારાજ છે ને બાપા જોડે. એ પાળો હતો જૂના મંદિરનો, પાર્ષદને પાળા કે એ કે દર્શન થઈ ગયા તો નીકળી જાઓ મંદિરમાંથી, પણ સાંભળાય બીજા હોય. યોગી બાપાના તો અપમાન છે, કંઈ અડે જ નહીં. બધા પરમહંસોના ફોટાના દર્શન કરે ને બધાને ઇતિહાસ કે પેલો કંટાળે, કંઈથી જાય તો સારું આપ એમ કે. ઠાકોરજી લઈ લો સિંહાસનમાંથી કે તે મહાન સ્વામી લઈ લેતા. પેલા આરતી પેટાવી ટાઈમ થયો એટલે બાપા કે સિંહાસનમાં ઠાકોરજી મૂકી દો. મહાન સ્વામી કે ગાળું દેશે, પણ એ કે ચાલુ આરતી એમ ગાળું ન બોલે. યોગી બાપા કે ચાલુ આરતી એમ કોઈ દે ગાળું? પછી લઈ લઈશું પાછા, બોલે તારે આપણે આરતી થઈ જાય ને ભગવાનની. યોગી મહારાજ છે ને ખબર નહીં, એનું વસ્તુ દાખી જુદી. તમે ગમે તે હોય નહીં, બાપા છે એનો તો પાર વગેરેના પ્રસંગો છે. સારંગપુરમાં એકવાર બસ આવી રાત્રે 1:30 વાગે, સાસરીમાં જ હુતા થા. સ્વામી કે અત્યારે ક્યાંથી આવે? કે બસ તો ખોટવાણીથી અમારી, અને અમારે ત્યાં સાંજે જમવાનું હતું, બધા ભૂખ્યા છે. એ વખતે મોબાઈલ નહીં, કંઈ વાહન નહીં. હવે એ વખતે મંદિરમાં કંઈ તૈયાર નહીં. અત્યારે તો બધું ચેવડો ને ભૂસો ને મગજ ને બધું તૈયાર હોય, ગાંઠિયા ને કાંઈ મળે નહીં મંદિરમાં. યોગી મહારાજ હુતા થા, બપોરે આરામ ન હોય, 4 વાગે ઉઠે. સાસરીમાં ગયા ને યોગી બાપા બેઠા થઈ ગયા. સાસરીમાં કે બસ આવી, કે જમાડવાના છે ને? કે હા. કે તમે કથા વાર્તા કરો, હું રસોઈ કરી નાખું. રાત્રે 1:30 વાગે, ગેસ નહીં, કુકર નહીં, લાઇટું નહીં, નળમાં પાણી નહીં, કૂવામાંથી ખેંચવાનું. અત્યારે તો તમારે છે ને શરબત બનાવવા કરતાં ખીચડી જલ્દી થઈ જાય. બોલો, હળદર ને મીઠું નાખી ધોઈને કુકરમાં મૂકી દો, સીટી વાગી જાય. લીંબુ તો નીતારો ને બરફ ભાંગો ને મોરસ ઓગાળો ને આદુ છીણો ને ગાળો ને સાળો, ખીચડીની સીટી વાગી ગઈ હોય. અત્યારે બધી સગવડ હારી થઈ ગઈ છે. એ જમાનામાં કેટલી મુશ્કેલી. બાપાએ ચૂલો હળગાવ્યો 1:30 વાગે રાત્રે. 70 માણસની રસોઈ એકલા યોગી મહારાજે કરી. રાતના 1:30 વાગે શરૂ કરી અને 2:30 વાગે બાપા પીરસવા નીકળ્યા રાતના. અને ભાવથી પીરસે, અજાણ્યા માણસોને, અને આગ્રહ કરીને હસતા મોઢે પીરસે. હા, આપણે હોય તો એક તો જમાડે જ નહીં, અથવા રસોઈ મૂકી દે, ભાઈ તમે જમી લેજો ને સાફ સફાઈ કરીને જજો, બગાડ કરશો નહીં, પાછું બધું હમું નમું કરીને હોઈ દેજો, આપણે હુવા જતા રહી. અને પીરસે તોય ઘણા અત્યારે એવા છે થાળી ઊંચી કરાવે, વાંકું ન ઓળું પડે ને ભાખરી નાખે, ઊંચી કરી થાળી થોડી આમ રેડે. યોગી મહારાજ તો એવા પીરસ્યો ને બધું વાસણ ઉડક્યા પાછા. જમાડે કોઈ 1:30 વાગે.
તમારો દીકરો કે ને તોય ન જમાડે. બોલો કે પાણી પીને હોઈ જાય સત્સંગે જવું કે 12 વાગ્યા પછી જમાય જ નહીં આપણે જ્ઞાન રાત્રે 12 વાગે જેવું એમ હોઈ જાવ એમને. પણ યોગી મહારાજ છે એ તો એવા સેવાભાવી હતા. બાપાના તો બહુ જ બધા પ્રસંગો પાર વગેરે આવે છે. અને સ્વામી એકવાર તો ત્યાં હતા જેતલસર, અને નિર્ગુણ સ્વામીને શાસ્ત્રી મહારાજ બેયના પોટલા યોગી બાપાએ ઉપાડ્યા. ત્રીજું પોટલું યોગી બાપાના માથે, 2 ખંભે. રેલવે સ્ટેશને શાસ્ત્રીમાં કે આ ડબ્બામાં સામાન મૂકો, આ ડબ્બો જવાનો છે અમદાવાદ. નિર્ગુણ સ્વામી કે એ નથી જવાનો, પહેલી બાજુનો ડબ્બો જવાનો. જોગી આ બાજુ આવો તમે. યોગી બાપા એ બાજુ જાય. શાસ્ત્રીમાં બૂમ પડે, જોગી હું કહું છું ને અહીં જવા, આ ડબ્બો જવાનો છે. યોગી બાપા પાસે આ બાજુ આવે. 2-4 રાઉન્ડ માર્યા. પેલા બોલા તો પેલા જાય, પેલા બોલા. હાંધાવાળો કે 2 ડબ્બા જોડાવાના છે ભાઈ, જેમાં બેહો એમાં. ટ્રેન ઉપડી અને નિર્ગુણ સ્વામી કે જોગી તમારે ભીડો બહુ પડ્યો, કે ભારે લીલા થઈ, સમૃદ્ધિ રહી ગઈ, આનંદ થઈ ગયો. થાય આપણે હોય તો બાકડે બેસી જાય, તમે ભાઈ નક્કી કરી લો કે જે ડબ્બો જવાનો હોય. હું તૈયાર થઉં, જ્યારે કહો ત્યારે આવશું. થાય કે નહીં? તો સ્વામી રાજી થાય. બુદ્ધિ નહીં વાપરવાની, તાળ જ મારી જવાનું. મોટા પુરુષ રાજી થાય એમ જ કરવાનું. ત્યાં પંથીથી લઈને ગયા જુનાગઢમાં, તો હરિભક્તો બધા 60 હરિભક્તો આવી ગયા. કથા વાર્તા કરો. શાસ્ત્રીમાં ઉંમર થઈ ગઈ, થાકીને હોઈ ગયા. નિર્ગુણ સ્વામી હોઈ ગયા, બીજા સંતોય હોઈ ગયા. બપોરે 11 વાગ્યા રસોઈ કરવાની, ઠાકોરજીને થાળ કરવાનો. હરિભક્તો કે કથા કરો. યોગી મહારાજ કથા કરવા બેઠા. સ્વામી જોયું કે પાછળ કે બધા હોઈ ગયા છે, રહોડું ચાલુ નથી થયું. યોગી મહારાજ કેવા કે એક વાત કાઢી, પછી અડધેથી બંધ કરી દીધી. કે મને યાદ નથી, પણ આ વાત છે ને નિર્ગુણ સ્વામી બહુ સારી રીતે જાણે છે. નિર્ગુણ સ્વામી જીવ હદ પચ્યો, તરત ઊભા થઈને આવ્યા. કે શું છે એ વાત? એ કે આપણે પેલા મેવાસા ગયા હતા, એ મને ખબર છે કે તમે વાત કરો. તો એ નિર્ગુણ સ્વામી શરૂ કરીને બાપા ઉઠીને રહોડમ જતા રહ્યા. પછી ચાલુ રાખવી પડે એમને, જગાડે નહીં કે તમે રસોઈ કરવા આવો. તો બાપા તો ઘણા બધા એવા પુરુષો બાપાના તો પાર વગેરેના છે. મહેસાણા બાજુમાં એક વિલિયમપુરા ગામ છે, ત્યાં યોગી બાપા ગયા. તો એક પેલા કુબેરભાઈ આવ્યા યોગી મહારાજ આગળ, કે મારે ત્યાં મારા ગામમાં પધરામણી કરવાની છે. મોટા સ્વામી કે સમજ 1 વાગ્યું, હજી તો બીજા ગામમાં જઈને જમવાનું છે અમારે, અત્યારે તારા ગામમાં નહીં અવાય. આવો છો કે સોનીભાઈના કુવામાં પડું કે થઈને આવો હરિભગત. એ કે જો પધરામણી ના પાડો ને એટલે હું સીધો કુવામાં પડું, જે પાપ તમને લાગશે કે હું મરી જાય. મોટા સ્વામી કે આખું ઘર પડે ને મારે ક્યાં નાવું શીખે. યોગી મહારાજ ક્યાં તો હાજા ગાંડા જેવા છે ને, હમણાં પડશે ને એ આપણી માથે આવશે, હાલો જઈ આવી કે છે. આવી પધરામણી કરે, ધમકી આપે. યોગી મહારાજ છે ને બધે જાય. બાપા ત્યાં હતા તો બાપા અડવાળમાં કે આપણે વાવટો ફરકાવો છે બધા ગામમાં, દેશોમાં. આ યોગી મહારાજ છે ને એ તો વસ્તુ આખી જુદી છે. યોગી મહારાજના સંકલ્પ છે ને બહુ બધા છે. વડુમાં બાપા કે બેઠા ને મંદિર, ત્યાં જ મંદિર થયું. જૂના મંદિર વાળા કાઢ્યા ને વાડામાં બેઠા હતા હરિભક્તો કે આપણું મંદિરની. બાપા કે બેઠા મંદિર, ત્યાં જ મંદિર થયું. યોગી મહારાજ લંડનમાં 25 જણની સભા થતી ને ત્યારે બાપા બોલ્યા કે આરસનું મંદિર. તો જોઈને હરિભક્તો, આજના પ્રવચનમાં આપણે પૂજ્ય યોગીજી મહારાજના જે જીવનના પ્રસંગો હતા એના થકી આપણે જાતને કઈ રીતે મજબૂત કરી શકાય. એમને પણ એમના સમયમાં ઘણા બધા વિરોધીઓ હતા, ઘણા બધો એક ખરાબ સમય પણ કહી શકાય આવ્યો હતો. પણ એવા સમયમાં એક સાચા સંત કોને કહી શકાય અને લાખો લોકોનું કલ્યાણ એ કઈ રીતે કરી શક્યા, એના પ્રસંગો આપણે આ પ્રવચનમાં માણ્યા. ખૂબ સરસ પ્રવચન હતું, અને આવા જ પ્રવચનો જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, વિડીયો શેર કરો. તો મળી